આજે તમારા માટે 72 વારની જગ્યામાં 4 BHK નો બંગલો ટાઈપ લાગે ને એવું ટેનામેન્ટ લઈ આવ્યો છું અને એમાં પણ ફૂલ ફર્નિચરનો ઓપ્શન પણ અવેલેબલ છે અને તમારે અનફર્નિશ્ડ યુનિટ જોતું હોય ને તો પણ અવેલેબલ છે, એટલે કે એક બજેટ ફ્રેન્ડલી રેટમાં તમને બંને ઓપ્શન મળે છે. જો ફર્નિચર બનાવવામાંથી છુટકારો જોતો હોય ને તો આ સેમ્પલ હાઉસ ફૂલ્લી ફર્નિચર રેડી જ છે તમારા માટે. અને જો થોડુંક બજેટ ઓછું હોય તો અનફર્નિશ્ડ યુનિટ પણ બાજુમાં એક્ઝેક્ટ રેડી જ છે. અને જો વાત કરું તો 72 વારની જગ્યામાં પરફેક્ટ પ્લાનિંગ 4 રૂમની સાઇઝ જોરદાર બેડ મૂકેલા છે, એટલે દેખાડીશ દે. સોસાયટીમાં કોમન પ્લોટ પણ છે અને આ એરિયામાં આરએમસીની લાઈન, ગેસ લાઈન બધા જ કનેક્શન એકદમ રેડી જોવા મળે છે. એટલે કે કોમ્પેક્ટ પ્રોજેક્ટ તમારા માટે લાવ્યો છો. આમ કેમ તો બધી વસ્તુ એક થેલામાં ભરી દઈને ત્યારે આવો પ્રોજેક્ટ બને ને એવો પ્રોજેક્ટ, એ પણ ફ્લેટમાં નહીં, ટેનામેન્ટ ટાઈપ બંગલો લઈ આવ્યો છું. તો આજે પાછું એકવાર તમારું ચેકલિસ્ટ તમારી બુકમાંથી કાઢી લેજો ને ટીક કરવા માંડજો કે આ પ્રોજેક્ટમાં તમારા માટે શું શું અનુકૂળ છે. તો વધુ વેટ નહીં કરાવું, વિડીયોની કરીએ શરૂઆત. ચાલો વિડીયો શરૂ. તો જો પ્રોજેક્ટની વાત કરું તો એકદમ પ્રાઇમ લોકેશન ઉપર અને 72 વારની જગ્યામાં પૂરેપૂરું કન્સ્ટ્રક્શન આપતો આપણો આ પ્રોજેક્ટ છે. પૂરેપૂરું 3 માળ સુધીનું તમને અહીંયા બાંધકામ જોવા મળશે 72 વારની જગ્યામાં. હું તમને બતાવવા જઈ રહ્યો છું આપણો સેમ્પલ હાઉસ, કે જ્યાં મેન ડોરથી એન્ટર થાવ એટલે આ સાઇઝનું રહેવાનું છે. કંઈક તમારું પાર્કિંગ એરિયા, તમારો પર્સનલ બોર, વોશ એરિયા, અંડર વોટર ટેન્ક સાથે ખૂબ જ સ્પેશિયસ. અને તમને જોવા મળશે પહેલી વાર પાર્કિંગ એરિયામાં કોમન ટોયલેટ આપેલું છે, એ પણ ફૂલ સાઇઝ સાથેનું. ત્યારથી અંદર આવો એટલે હવે શરૂઆત થાય છે લિવિંગ એરિયા, કે જે એક પ્રોપર સ્પેસ સાથે બનાવવામાં આવેલો છે. ડિટેલમાં એક્સપ્લેન કરું. પહેલી વાત તો કે આ ઘરના આ ટેનામેન્ટના બધા ડોર તમને લેમિનેશન સાથે લેમિનેટ જોવા મળશે. આ તમારો મેન ડોર કંઈક આવો લુક છે, આમ પ્રીમિયમ મજા આવે ને એ ટાઈપનો. બધી વિન્ડો સેફ્ટી ગ્રીલ સાથે 3 ટેક મચ્છરજારી સાથે પ્લસ પોઈન્ટ ટીક માર્ક કરતા જજો, તમારા માટે બોલું છું. અને લિવિંગ એરિયામાં કંઈક આ રીતના સોફાનું સીટ આઉટ કરી શકશો તમે અનફર્નિશ્ડ યુનિટ લેશો ને તો. અને જો ફર્નિચર સાથે જોતું હોય તો એઝ ઇટ ઇઝ સોફા રેડી જ છે તમારા માટે. આમાં કલર ઓપ્શન અવેલેબલ થઈ જશે અને દરેક રૂમ, હોલ અને બધા જમાં એક વોલપેપર સાથે અલગથી તમને જોવા મળશે. બધા જ રૂમમાં કરવામાં આવેલી છે. આ બધી ડિટેલ્સ તમને વિડીયોની શરૂઆતમાં જાવું. જો મસ્ત મજાનું વોલપેપર છે, મસ્ત મજાની ડેકોરેટિવ લાઇટિંગ પીઓપી છે અને ટીવી યુનિટ પણ અહીંયા તમને એઝ ઇટ ઇઝ બનાવીને આપવામાં આવેલું છે. નીચે તમને સ્ટોર મળી જશે, ઉપરની બાજુ સરસ મજાનું ફર્નિચરનું કામ મળી જશે. અહીંયા સીડી માટેનું અલગથી પાર્ટેશન જોવા મળશે વુડનમાં અને બધું જ ફર્નિચર વુડનનું આપેલું છે. ખાસ નોટ કરો અને ટીક માર્ક કરજો. લિવિંગ એરિયા ખૂબ જ સ્પેશિયસ છે. ત્યાંથી આગળ આવો એટલે તમારો પર્સનલ એલ શેપમાં મોટો બધો પ્લેટફોર્મ અને ઇનફ સાઇઝનો કિચન એરિયા રહેવાનો છે. અહીંયા ટાઇલ્સનું વર્ક, કિચનમાં પણ લાઇટિંગ પીઓપી પરફેક્ટ જોવા મળશે તમને. અને જો ફર્નિચરવાળું લ્યો તો આ રીતનું કંઈક મોડ્યુલર કિચન બને એ રીતનું બધું જ ફર્નિચરનું કામ જોવા મળશે. સીડી રૂમની નીચે પણ 2 બોક્સ આપેલા છે એક્સ્ટ્રા સ્ટોરેજ માટે, ફ્રીજ માટે અલગથી સ્પેસ આપેલી છે કે જ્યાં ફ્રીજ પણ પ્લેસ થઈ જાય. હવે વાત કરીએ તો આ ઘરના 4 માસ્ટર બેડરૂમની વાત કરીએ. બધા જની સાઇઝ જોઈને મજા આવવાની છે, કારણ કે અત્યાર સુધી જે રેલનગરમાં આપણે જે ઘર જોતા હતા ને બહુ નાના લાગતા હતા, પરંતુ આ એવું નથી. આ છે આપણો પહેલો બેડરૂમ. જો વચ્ચે બેડ પ્લેસ કરેલો છે, ફૂલ સાઇઝનો બેડ પ્લેસ કરેલો છે અને આ બાજુ આપેલી છે ડ્રેસિંગ માટેની જગ્યા, પરફેક્ટ મિરર. એની સામે આપેલી છે વોર્ડરોબ માટેની જગ્યા. એમાં શું છે, ઘણા લોકો સાઇટ વિઝિટ કરતા હોય ને તો એવી રીતના કહેતા હોય છે કે ભાઈ આ રૂમમાં વોર્ડરોબ ને બેડ ને બધું ન રહે. તો જો બેડ છે, વોર્ડરોબ છે, ડ્રેસિંગ છે, તો પણ આટલી બધી જગ્યા છે રૂમમાં. વોકિંગ સ્પેસ સારી છે, કારણ કે પ્લાનિંગ ખૂબ સારો છે. આ બાજુ આવો તો તમારું રહેવાનું છે અટેચ ટોયલેટ, ફૂલ આમ કહીએ તો ફૂલ સાઇઝમાં તમને જોવા મળવાનું છે. અને હા, અહીંયા એક જ વસ્તુ છે કે બધા ફિટિંગ્સ ડેવલપર નથી આપતા, એ તમારે કરાવવાના રહેશે. એક જ પોઈન્ટ છે, બાકી પાછળની બાજુ 3 ટેક વિન્ડો મચ્છરજારી સાથે તમારો વોશ એરિયા અને એ પણ સેફ્ટી ગ્રીલ સાથે જ તમને અહીંયા જોવા મળવાનો છે. અને હવે વાત કરું ને તો ફર્સ્ટ ફ્લોર ઉપર 2 રૂમ, બંને જોરદાર, બધા જ ડોરિયા ને બીજા મેન ડોર છે. આ રીતે તમને લેમિનેટ જોવા મળશે. અંદર આવો, આખો વુડન થીમ બેઝ ઉપર બનાવેલો છે આપણો આ માસ્ટર બેડરૂમ, જે 11.5 બાય 13ની ફૂલ ઓફ સાઇઝમાં જોવા મળશે. હવે જો વચ્ચે બેડ પ્લેસ કર્યો છે ને એઝ ઇટ ઇઝ જો ફર્નિચર વાળું હાઉસ લેશે તો આ જ વસ્તુ મળવાની છે.
ડિઝાઇનર વોલપેપર, આગળ પાછળ જગ્યા તમે જોઈ શકો છો. તમારી સિટિંગ બાલ્કની કંઈક આ સાઇઝની રહેવાની છે. આરામથી 2 જણા સીટ આઉટ કરી શકે એ રીતની તમારી સિટિંગ બાલ્કની રહેવાની છે. અહીંયા જ તમને જોવા મળી છે તમારું અટેચેડ ટોયલેટ, એ પણ જોરદાર સાઇઝમાં રહેવાનું છે. એની એક્ઝેક્ટ બાજુમાં તમારું ડ્રેસિંગ એરિયા જો મિરર સાથે સરસ મજાનું સ્ટોર બોર્ડ તમને એમાં જોવા મળી જશે. તમારો વોર્ડરોબ એરિયા એ પણ જોરદાર કલર કોમ્બિનેશન સાથે, અને અહીંયા હજી એક્સ્ટ્રા સ્પેસ આપેલી છે કે જ્યાં તમે આમ કહો ને તો ઓફિસ ટેબલ, સ્ટડી ટેબલ કોઈ પણ વસ્તુ ડિઝાઇન કરાવી શકો છો એઝ પર યોર રિક્વાયરમેન્ટ. ને હવે આગળની વાત કરું ને તો આપણો બાકી રહ્યો ત્રીજો રૂમ, એના પછીનો ચોથો રૂમ. ત્રીજા રૂમની વાત કરું ને તો આ રૂમથી બધાને ઓલી કહે ને તો ઘણી અપેક્ષા હોય કે સારી સાઇઝમાં હોય ને તો મજા આવે. ચિલ્ડ્રન બેડરૂમ બનાવવામાં થોડુંક ઓલું થતું હોય તો જોઈ લ્યો સાઇઝ. આખો સાઈડ બેડ પ્લેસ કરેલો છે જોરદાર સાઇઝમાં. પાછળ મોટી બધી વિન્ડો આવે છે એટલે વેન્ટિલેશન ને હવા ઉજાસની તો ચિંતા જ ભૂલી જાઓ. અહીંયા ડ્રેસિંગ ડિઝાઇન કરેલો છે. વોર્ડરોબ નાનો નથી, વોર્ડરોબ પણ સેમ સાઇઝમાં તમને મોટો બધો જોવા મળી જશે અહીંયા. અને એની જ એક્ઝેક્ટ પાછળ તમને જોવા મળશે તમારું આ રૂમનું અટેચ ટોયલેટ, બાથરૂમ. હવે કેમેરો આ બાજુ ફેરવો એટલે તમને દેખાડું આ સ્પેસ. બધી વસ્તુ થઈ ગઈ, ડ્રેસિંગ, બેડ, વોર્ડરોબ અટેચ, ને તો પણ આ સ્પેસ વધે છે પાછળના બેડરૂમમાં. એટલે એમ કહું કે આ પ્રોજેક્ટ જે જોવા આવશે ને એને બેડરૂમમાં સ્પેસ બાબતે તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર જ નથી. પરંતુ જરૂર છે જો આવડું મસ્ત મજાનું ઘર લઈએ ને તો સારો એવો સ્ટોર એરિયા મળવો જોઈએ બંગલાનો કે ઘરનો એક્સ્ટ્રા સામાન માટે. તો આ રહેવાનો છે ત્રીજા ફ્લોર ઉપરનો તમારો પેસેજ એરિયા, જેને તમે એકદમ સ્ટોર એરિયા તરીકે ટ્રીટ કરી શકો છો. ને હવે વાત કરું તો તમને એમ થયું કે મકાન પૂરું થઈ ગયું. સેકન્ડ ફ્લોર ઉપર આવેલો છે આપણો ચોથો બેડરૂમ. એ પણ માસ્ટર બેડરૂમની સાઇઝનો જ રહેવાનો છે, 11.5 બાય 13. એટલે 2 બેડરૂમ રહેશે 11.5 બાય 12, અને 2 બેડરૂમ રહેશે 11.5 બાય 13 ની સાઇઝના. આમાં તમને એક જ વસ્તુ નહીં મળે, વોર્ડરોબ છે, વોલપેપર છે, લાઇટિંગ, પીઓપી છે, અટેચ ટોયલેટ, બાથરૂમ છે તો છે શું નહીં, એક બેડ પ્લેસ નથી કરેલો ડેવલપરે. આ તમને એમ્પ્ટી રૂમ એઝ ઇટ ઇઝ મળવાનો છે ફર્નિચર યુનિટ સાથે. અને અહીંયા પણ તમને મળશે સિટિંગ બાલ્કની. એટલે થયું ને 4 BHK વિથ 2 સિટિંગ બાલ્કની. તો આ હતી આપણા આજના પ્રોજેક્ટની આખી ટૂર. સોસાયટી વિશે, બંગલો વિશે, લોકેશન વિશે. એટલે આપણો પ્રોજેક્ટ રેલનગરમાં નિયર બાય સાધુ વાસવાણી કુંજ રોડમાં આવેલો છે, અને લિમિટેડ ઓપ્શન છે. શું કામ? કારણ કે જો આખી સોસાયટી રેડી ટુ મૂવ છે, બધા રહેવા આવીએ છે, ને આપણા બંગલો પણ એઝ ઇટ ઇઝ રેડી ટુ મૂવ જ તમને જોવા મળે છે. તો એક સારો ઓપ્શન છે તમારા માટે લઈ આવ્યો છું. કોણ લઈ આવ્યો છે કે ગૃહ નિર્માણ રિયાલિટી. વધુ ડિટેલ્સ માટે સ્ક્રીન ઉપર ડિટેલ્સ આપું છું નંબર સાથેની. આજે જ કોન્ટેક્ટ કરો અને એકવાર તો સાઇટ વિઝિટ કરો, કારણ કે બંને ઓપ્શન એક સાથે અવેલેબલ ક્યાંય હોતા નથી. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.